વિષ્ણુ કહો, નારાયણ કહો કે પછી કૃષ્ણ કહો, પરમાત્માના નામ તો અગણિત છે, પરંતુ તેમની કૃપા મેળવવાનો એક સરળ ઉપાય આજે અમે આપને જણાવીશું. હાલમાં જ્યારે ચતુર્માસનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે 4 માસ દરમિયાન કેવી રીતે કરવી વિષ્ણુની ઉપાસના અને ચતુર્માસમાં કયા કાર્યો કરવા અને કયા ન કરવા જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદયતિ દૈવં તદસુપ્તિશે તથૈવૈતિ દૂરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે હું તમને જાણકારી આપીશ પવિત્ર ચતુર્માસ વિશે. ગઈકાલથી ચતુર્માસનો પ્રારંભ થયો છે અને ચતુર્માસ જે લોકોને કરવા છે તો ચતુર્માસ કરવાના નીતિ નિયમ પણ આપણને ખબર હોવા જોઈએ. ચતુર્માસનો અર્થ થાય ચતુર એટલે કે 4 મહિના જે છે આ વ્રત કરવાનો સંકલ્પ લેવો જોઈએ. વ્રત ઘણી વખત કોઈ 1 દિવસનું હોય, 5 દિવસનું હોય, 10 દિવસનું હોય, 1 મહિનાનું હોય, પણ સૌથી મોટું વ્રત એ ચતુર્માસ જે છે 4 મહિના સુધી કરવામાં આવે છે, જેને ચતુર્માસ કહેવામાં આવે છે. ઘણા લોકો આ વ્રત કરતા હોય છે કે વ્રત થોડું કઠિન છે, કેમ કે 4 મહિના સુધી કરવાનું છે. ચતુર્માસ જે લોકોને કરવું હોય એ લોકોએ કઈ બાબતનું ધ્યાન રાખવું એનું પણ હું તમને જાણકારી આપીશ. એવું કહેવાય છે કે ચતુર્માસ દરમિયાન જગતના તારણહાર, જગતના પાલયતા ભગવાન નારાયણ એ શયન અવસ્થામાં હોય છે અને ભક્તો એ નારાયણની આરાધના કરે છે, વ્રત કરે છે, જપ કરે છે, તપ કરે છે, દાન કરે છે, જેથી નારાયણની કૃપા એ લોકોને પ્રાપ્ત થાય છે. ચતુર્માસની શરૂઆત દેવશયની એકાદશીથી પ્રારંભ થાય છે અને દેવ ઉઠી એકાદશીએ એ ચતુર્માસની પૂર્ણાહુતિ થાય છે. જે મનુષ્ય ચતુર્માસની અંદર દાન, સ્નાન, જપ, તપ કરે છે તો એનું અન્ય દિવસોમાં જપ તપ કરવાનું જે ફલ મળે છે એના કરતાં ચતુર્માસમાં વિશેષ પરિણામ એ લોકોને પ્રાપ્ત થાય છે. ઘણા બધા તપસ્વી, યોગી, સાધુ, સંત અને આધ્યાત્મિક જ્ઞાન જે લોકો ધરાવતા હોય છે તે લોકો પોતાની શક્તિ પ્રમાણે ચતુર્માસનું વ્રત કરતા હોય છે. ચતુર્માસના વ્રતની અંદર તમે દીક્ષા લઈ શકો છો, મંત્ર જાપ કરી શકાય છે. ચતુર્માસની અંદર કોઈ એક મંત્રને તમે લઈ અને નિત્ય એ મંત્રના જપ કરી અને ચતુર્માસ દરમિયાન એને કરો છો તો એ મંત્ર તમારો સિદ્ધ મંત્ર બની જાય છે. ચતુર્માસ દરમિયાન નિત્ય દાન કરવાનો પણ મહિમા રહેલો છે. ચતુર્માસની અંદર તપ કરવાનો મહિમા પણ રહેલો છે. તપ ખાસ કરીને વ્રત કરી, ઉપવાસ કરી અને નિત્ય દેવની સેવા કરીને પણ આ ચતુર્માસ કરી શકાય છે. ચતુર્માસ દરમિયાન વિશેષ જો મહામંત્ર જપ કરવો હોય તો સરળ ભાષામાં વાત કરીએ તો ભગવાન નારાયણનો જે મંત્ર જે છે એમાં એક ઓમ નમો નારાયણાય, એનાથી વિશેષ ઓમ નમો ભગવતે વાસુદેવાય, પછી ઓમ વિષ્ણવે નમઃ, આ બધા મંત્ર છે. પણ શ્રેષ્ઠ મંત્ર, દ્વાદશાક્ષર મંત્ર, 12 અક્ષરવાળો ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મંત્રનું અનુષ્ઠાન જો આપ કરો છો ને એમાં શક્ય હોય તો 12 લાખ મંત્ર તમે જો આ ચતુર્માસ દરમિયાન પૂર્ણ કરો છો તો મંત્ર એ સિદ્ધ બની જાય છે. અને તમને કહી દઉં, સિદ્ધ મંત્રની તાકાત ઘણી બધી હોય છે. જેમ કે તમે કોઈ વ્યક્તિને કહી દો કે ભાઈ કાલથી તારું સારું થશે કે મહિના પછી તારું સારું થશે, તમે જે બોલો છો એ વાક સિદ્ધિ આવે છે. કેમ કે મંત્રમાં તમે એટલી ઉપાસના કરી હોય તો તમારી વાચામાં વાક સિદ્ધિ બની જાય છે અને તમે જે બોલો છો એ સત્ય થતું દેખાય છે. કેમ કે મંત્ર શક્તિની તાકાત હોય છે. તો 4 માસ સુધી આપ મંત્ર સિદ્ધિ પણ કરી શકો છો. ચતુર્માસ દરમિયાન માંગલિક કાર્ય નિષેધ થઈ જાય છે, પરંતુ ધાર્મિક કાર્યનું મહિમા વધી જાય છે. ધાર્મિક કાર્ય અને માંગલિક કાર્ય એટલે જે આપણા પોતાના માટે હોય છે, જેને લગ્ન સંસ્કાર કહેવામાં આવે છે, સગાઈ કહેવામાં આવે છે. તો આ બધા માંગલિક કાર્ય, માંગલિક પ્રસંગો નથી થતા, પણ ધાર્મિક પ્રસંગો જેમાં પૂજા પાઠ, દાન, જપ, તપ એ ધાર્મિક કાર્ય કરી શકાય, પણ માંગલિક કાર્ય ન કરી શકાય. એવું કહેવાય છે કે આ માસ દરમિયાન નિત્ય તમે શું કરી શકો તો ચતુર્માસમાં કઈ કઈ વસ્તુ કરી શકાય. તો ચતુર્માસની અંદર
પહેલું ચતુર્માસનું મહત્વ યુધિષ્ઠિર રાજાએ ભગવાનને પૂછ્યું હતું કે ભગવાન મને આ ચતુર્માસનો થોડો મહિમા કહો. ત્યારે ભગવાન આ ચતુર્માસનો મહિમા યુધિષ્ઠિર રાજાને કહે છે. પણ યુધિષ્ઠિર રાજા પ્રશ્ન કરે છે કે ભગવાન આ વ્રત શું સ્ત્રીઓ કરી શકે કે પુરુષ કરી શકે? ત્યારે ભગવાન કહે છે કે હે રાજન, ચતુર્માસનું વ્રત સ્ત્રી અને પુરુષ બંને વ્યક્તિ કરી શકે છે. હવે આ વ્રતની અંદર એવું કહ્યું છે ભગવાને કે આ ચતુર્માસની અંદર શક્ય હોય તો ભગવાન નારાયણની પૂજા કરવી. પણ કયા નારાયણ? તો ખાસ કરીને આમાં નારાયણનું અલગ અલગ સ્વરૂપ છે. ભગવાનનું એક બાલક સ્વરૂપ છે, શાલિગ્રામ સ્વરૂપ છે, પછી શ્રીનાથજી સ્વરૂપ છે. તો ભગવાનનું જે પદ્મનાભમ સ્વરૂપ જે છે, જેમાં ભગવાન સૂતા હોય, લક્ષ્મીજીના ચરણ દબાવી રહ્યા હોય, આ સ્વરૂપની પૂજા કરવાનો વિશેષ લાભ બતાવેલો છે. તો પદ્મનાભમ સ્વરૂપની નિત્ય પૂજા કરવી, પંચામૃતથી રોજ ભગવાનને સ્નાન કરાવવા, ગાયના દૂધથી ભગવાનને અભિષેક કરવો, તુલસીના પાનથી ભગવાનની પૂજા કરવી, ચંદનથી ભગવાનનું તિલક કરવું અને ભગવાનની સામે નિત્ય વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો. અને આ વ્રત આ રીતે પૂજન તમે કરીને પણ ચતુર્માસનું વ્રત કરી શકો. જે વ્યક્તિ આ રીતે કરે છે એને એવું કહેવાય છે કે ઇન્દ્ર સમાન એને સુખની પ્રાપ્તિ થાય છે. જે લોકો ચતુર્માસ દરમિયાન નિત્ય ભગવાનને તુલસીના પાન અર્પણ કરે છે, એવું કહેવાય છે કે એને વિમાનમાં બેસીને તે વૈકુંઠમાં જાય છે, એવું શાસ્ત્ર કહે છે. જે વ્યક્તિ વ્રત કરે છે, વ્રતની અંદર અન્નનો ત્યાગ કરે છે, અથવા ફળનો આહાર કરીને વ્રત કરે છે, અથવા એક ટાણું કરે છે રોજ, તો એવું કહેવાય છે કે એની ઉપર જે એક ટાણું ચતુર્માસ દરમિયાન કરે છે એ વ્યક્તિએ જીવને બીજી વખત કોઈ પણ 84 લાખ યોનિના ફેરામાં એને આવવું પડતું નથી. ચતુર્માસ 2-3 રીતે કરી શકાય. એક, આખા માસ દરમિયાન અન્નનો ત્યાગ કરી કેવલ ફળનું આહાર. બીજું, જે એ લોકો અન્ન ગ્રહણ કરે છે પણ એક ટાણું કરે છે, એટલે એક ટાઈમ અન્ન લે છે, બીજા ટાઈમ ફલાહાર અથવા ફલાહારી વસ્તુને લઈને કરે છે. અને ઘણા લોકો એક ટાઈમ અન્ન અને પછી દૂધ અને ફળ ખાઈને પણ આ વ્રત કરી શકાતું હોય છે. હવે રહી વાત વ્રતના નીતિ નિયમ. જેને વ્રત લીધું છે ચતુર્માસ દરમિયાન એને બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે. જેને બ્રહ્મચર્યનું પાલન કરવું હોય એનો એક બીજો નિયમ છે કે શયન. આનાથી વધારે હવે ટફ. જેને શયન એ પણ ભૂમિ ઉપર જો શયન કરે છે, 4 માસ ચતુર્માસનું વ્રત લીધું હોય, બ્રહ્મચર્યનું પાલન કરી ભગવાનની પૂજા કરી અને ભૂમિ ઉપર શયન કરવું જોઈએ. વ્રતનો નિયમ છે. ભૂમિ ઉપર શયન એટલે ચાદર કે જે કંઈ હોય ભૂમિ ઉપર પાથરી, દર પાથરી અને એની ઉપર શયન કરવું, એને ભૂમિ ઉપર શયન કહેવાય છે. બીજા નંબરની વસ્તુ કે આ વ્રત જે કરે છે ભૂમિ ઉપર શયન કરીને એને રાજા જેવું સુખ એને પ્રાપ્ત થાય છે. વિષ્ણુ ભગવાનને નિત્ય કમલ અર્પણ કરવામાં આવે છે. જે ચતુર્માસ દરમિયાન રોજે રોજનું એક કમલ પુષ્પ અર્પણ કરે છે એને સ્વર્ગમાં એનો વાસ થાય છે. આ વ્રતમાં નિત્ય ભગવાનને ધૂપ અને દીવો અર્પણ કરે છે. ખાલી એના કુળની એનો કુળ સીમંત એટલે 65% એ કુળ આખો સુખી બને છે. 4 માસ દરમિયાન ચતુર્માસ દરમિયાન નિત્ય અસ્વસ્થ કહેતા પીપળના વૃક્ષની પ્રદક્ષિણા કરે છે તે મનુષ્ય નિષ્પાપી બને છે. જે વ્યક્તિ ચતુર્માસની અંદર નિત્ય ભગવાનની પૂજા કરી અને ચરણામૃત લઈ અને પાન કરે છે એનું એવું કહેવાય છે કે અપમૃત્યુ થતું નથી. અકાલ મૃત્યુ હરણમ ભયવ્યાધિ વિનાશનમ દેવપાદેવ દકંપિત્વા જઠરે ધારયામ્યહમ. એ વ્યક્તિને અપમૃત્યુ, અકાલ મૃત્યુ, એક્સિડન્ટ, અકસ્માત, દુર્ઘટના જેવી ઘટનાઓ થતી નથી. જે વ્યક્તિ ચતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ ભગવાનનો નારાયણ ગાયત્રી મંત્રનું રોજ એક માલા કરે છે અને સતત એના ઘરમાં ધન આવે છે અને ધન સ્થિર રહે છે, ખોટા ખર્ચા થતા નથી, તો ભગવાન નારાયણ ગાયત્રી મંત્ર આ પ્રમાણે છે, લખી લો. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. ઓમ, ફરીથી કહી દઉં એકવાર. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. જે વ્યક્તિ ચતુર્માસ દરમિયાન ભાગવતનું વાંચન કરે છે એના પિતૃઓ પ્રેત યોનિમાં હોય કે ચાહે પ્રેત યોનિમાં હોય, પિતૃ યોનિમાં હોય, અપમૃત્યુ થયું હોય, તો એ તમામ પિતૃઓની સદગતિ થાય છે આ ચતુર્માસના વ્રતમાં ભાગવત વાંચવાથી. જે વ્યક્તિ ચતુર્માસમાં રોજ ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરે છે એનું આરોગ્ય સારું રહે છે. જે વ્યક્તિ ચતુર્માસ દરમિયાન રોજ
બ્રાહ્મણને તલનું દાન કરવામાં આવે છે. તલને કહેવાય તિલ. તલનું દાન કરવાથી આરોગ્યનું સુખ એમને પ્રાપ્ત થાય છે, આરોગ્ય સારું રહે છે. ચતુર્માસ દરમિયાન રોજ ભગવાનને તુલસી અર્પણ કરવાથી ઘરમાં લક્ષ્મી સ્થિર બને છે. ચતુર્માસ દરમિયાન જે વ્યક્તિ ભગવાનને રોજ શંખ અને ઘંટનો નાદ કરી સંભળાવે છે તેના જીવનમાં આનંદની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે. ચતુર્માસ દરમિયાન નિત્ય ભગવાનને સાકર અને ગોળ ભગવાનને ધરાવવામાં આવે છે, એની કામનાઓ પૂર્ણ થાય છે, મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. ચતુર્માસ દરમિયાન એવું કહેવાય છે કે જે વ્યક્તિ ચતુર્માસ પૂર્ણ થાય છે અને છેલ્લે વ્રત પૂર્ણ થયા પછી સૈયા એટલે કે ખાટલો, ગાદલું, ઓશિકાનું દાન કરે છે કોઈ બ્રાહ્મણને, તો એને કૈલાસમાં એનો વાસ થાય છે. આ બધા નીતિ નિયમ ચતુર્માસના વ્રતના ભગવાન નારાયણ યુધિષ્ઠિર રાજાને કહે છે. દર્શક મિત્રો, આજે ચતુર્માસને લઈને સરસ મજાની જાણકારી મેં આપી છે અને આગળ પણ હું પ્રફુલ્લ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી તમને આવી જાણકારી, શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી રોજે રોજ આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.